ધોરણ 9 MNJ પટેલ માધ્યમિક શાળા વરાસા સુરત સામાજિક વિજ્ઞાન પ્રકરણ 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ ભાગ બીજો। ગયા વખતે આપણે બીજા વિશ્વયુદ્ધ માટે જે સામ્રાજ્યવાદી નીતિ ધરાવતા કયા દેશો હતા કે જે પ્રક્રિયાને કારણે બીજું વિશ્વયુદ્ધ થાય છે એ વિશે માહિતી મેળવી, જેમાં ઇટાલીમાં ફાસીવાદ, જર્મનીમાં નાઝીવાદ, જાપાનમાં લશ્કરવાદ અને ચોથું પરિબળ હતું વિશ્વ મહામંદી। હવે આગળ આપણે જોઈએ છે દ્વિતીય વિશ્વયુદ્ધ, બીજું વિશ્વયુદ્ધ ક્યારે થયું। તો બીજું વિશ્વયુદ્ધ 1 સપ્ટેમ્બર 1939 થી 1945 એટલે કે 11 ઓગસ્ટ 1945 એનો અંત આવેલો। આમ લગભગ 6 વર્ષ સુધી આ યુદ્ધ ચાલ્યું હતું। આમાં લગભગ 47 દેશો જોડાયા હતા અને અબજો રૂપિયાનો ખર્ચ અને અસંખ્ય જાનહાનિ થઈ હતી। તો એ આટલો વિનાશ સર્જવા પાછળ કયા પરિબળો જવાબદાર હતા કે જે બીજા વિશ્વયુદ્ધ તરફ દોરી ગયા? સ્વાભાવિક છે કે જે બીજા વિશ્વયુદ્ધના પ્રથમ વિશ્વયુદ્ધના અંતે વર્સેલસની સંધિ થઈ, જેને પેરિસ શાંતિ પરિષદ કહેવામાં આવે, ત્યાં જ જે વિશ્વના અસંખ્ય લોકોને જે અન્યાય થયો એ અન્યાયમાંથી આ બીજું વિશ્વયુદ્ધ થતું જોવા મળે છે। એટલે એ માટેના જવાબદાર પરિબળો કયા કયા છે તે વિશે આપણે માહિતી મેળવીએ છીએ। એમાં ઉગ્ર રાષ્ટ્રવાદ, જૂથબંધીઓ, લશ્કરવાદ, રાષ્ટ્રસંઘની નિષ્ફળતા, વર્સેલસની સંધિ, એડોલ્ફ હિટલરની સામ્રાજ્યવાદી મહત્વાકાંક્ષા, જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ, આટલા પરિબળો બીજા વિશ્વયુદ્ધ માટે જવાબદાર ગણવામાં આવે છે। તો આપણે એ પરિબળોને વિગતે અભ્યાસ કરીએ છીએ। તેમાં ઉગ્ર રાષ્ટ્રવાદ, ખાસ કરીને વર્સેલસની જે સંધિ થઈ, જેમાં અન્યાય થયો, જે પ્રથમ વિશ્વયુદ્ધ માટે જેને જવાબદાર ગણવામાં આવ્યું એ હતું જર્મની। જર્મનીએ પોતાનું સ્વમાન હતું, આત્મવિશ્વાસ હતો, એ સ્વમાન હણાયું, માનહાનિ થઈ, એનો બદલો લેવા માટે એ તત્પર બન્યું અને તે માટે એ શોધખોળ કરી રહ્યું હતું કે કોઈ યોગ્ય નેતા મળે, અને એ સમયે એને એડોલ્ફ હિટલર એને મળે છે અને એમણે જે ઉગ્ર નીતિ અપનાવી દેશ માટે કે વિશ્વમાં એક જર્મન પ્રજા એવી છે કે વિશ્વની અંદર પોતાની સત્તા જમાવવા માટે તત્પર રહી શકે। ઈશ્વરે જર્મનને, આપણને આ વિશ્વ ઉપર સત્તા કરવા માટે મોકલ્યા છે અને તેથી આપણે તે માટે પ્રયત્ન કરવો જોઈએ એવો એનો દાવો હતો। અને એ પ્રક્રિયાના કારણે એમણે દેશની અંદર ઉગ્ર રાષ્ટ્રવાદ નીતિ અપનાવી કે આપણે જ બળવાન છે અને બળવાનને જ વિશ્વમાં રાજ્ય કરવાની સત્તા છે એવું એ માનતા। આ જ રીતે એ સંધિની અંદર એના ઉપર ભારે યુદ્ધ દંડ તેમજ એના મહત્વના પ્રદેશો લઈ લીધા। એ જે એનું અપમાન થયું એનો બદલો મેળવવા માટે એમણે આ ઉગ્ર રાષ્ટ્રવાદની નીતિ અપનાવતા જોવા મળે છે। તો બીજી બાજુ ઇટાલીને પણ આ વર્સેલસની સંધિમાં અન્યાય થયો હતો। એણે ભૂમધ્ય સમુદ્ર અને આજુબાજુના જે પ્રદેશો જોઈતા હતા એ પ્રદેશો એને મળ્યા નહોતા અને તેથી એનું પણ અપમાન થયું હતું। એટલે એનો બદલો લેવા માટે એ પણ તત્પર બને છે। એટલે એણે
પોતાના દેશમાં મુસોલિનીના નેતૃત્વ નીચે શું કરે છે? ઉગ્ર રાષ્ટ્રવાદની નીતિ અપનાવે છે. જ્યારે જાપાને ચીનના કેટલાક પ્રદેશો જોઈતા હતા, એ ન મળ્યા, એટલે એણે જાપાનની અંદર લશ્કરવાદ નીતિ અપનાવીને આ સામ્રાજ્યવાદ નીતિ દ્વારા આ ઉગ્ર રાષ્ટ્રવાદ નીતિ અપનાવતા જોવા મળે છે. અને આ પ્રક્રિયામાંથી શું થાય છે? આ બીજા વિશ્વયુદ્ધનું શરૂઆત થાય છે, પાયો નંખાય છે આ પ્રક્રિયામાંથી. એટલે એ જવાબદાર ગણવામાં આવે છે. એ રીતે એ લોકોએ પોતાના જ રાષ્ટ્રને વધારે મહત્વ આપ્યા, જ્યારે અન્ય રાષ્ટ્રને એણે અયોગ્ય ગણાવ્યા, સંકુચિત ગણ્યા. અને એ બદલાની ભાવના એ ઉગ્ર રાષ્ટ્રવાદમાંથી ઉત્પન્ન થઈ અને તેથી આ બીજું વિશ્વયુદ્ધ થતું જોવા મળે છે. ત્યાર પછીનું બીજું જે કારણ છે તે આપવામાં આવ્યું જૂથબંધીઓ. જર્મનીને એટલો બધો બીજા વિશ્વના દેશોને ભય હતો અને એ ભયમાંથી મુક્ત થવા માટે એકબીજા દેશો સાથે સંધિઓ કરી, જેને ગુપ્ત સંધિઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. કોઈ પણ દેશ ઉપર કોઈ પણ દેશ આક્રમણ કરે તો એની સામે જે સંધિ થયેલા દેશો એમાં લશ્કર આપે, આર્થિક સહયોગ આપે અને એ રીતે મદદગાર કરે, અને એને જરૂર પડે તો એ પણ મદદ કરે. એ રીતે એકબીજાને મદદરૂપ થવા માટે આવી સંધિઓ કરવામાં આવી, જેને ગુપ્ત સંધિઓ તરીકે ઓળખાય અથવા જૂથબંધીઓ તરીકે ઓળખવામાં આવે છે. તો ફ્રાન્સને કોનો ભય છે? તો જર્મનીનો ભય છે. અને એ જર્મનીના ભયમાંથી મુક્ત થવા માટે એમણે બેલ્જિયમ, પોલેન્ડ, રોમાનિયા અને ચેકોસ્લોવાકિયા જેવા દેશો સાથે સંધિ કરી. જરૂર પડે ત્યારે આ દેશો કોને? ફ્રાન્સને મદદરૂપ થઈ શકે, એટલા માટે એમણે એ દેશો સાથે, અને એમને જરૂર પડે ત્યારે ફ્રાન્સ મદદરૂપ થાય, એમ એકબીજાને મદદરૂપ થવા આ સંધિ કરતા જોવા મળે છે. આવી જ રીતે ઇટાલીએ ચેકોસ્લોવાકિયા, યુગોસ્લાવિયા, રોમાનિયા, હંગેરી, ગ્રીસ, તુર્કી અને ઓસ્ટ્રિયા આ બધા દેશો સાથે સંધિ કરી. એકબીજા મદદરૂપ થવા માટે એમણે પણ પ્રયત્ન કર્યા. આ જ રીતે રશિયાએ જર્મની, તુર્કી અને લિથુઆનિયા અને ઈરાન સાથે સંધિ કરી. કોણે? રશિયાએ. જો રશિયાએ જર્મની, તુર્કી, લિથુઆનિયા અને ઈરાન એમની સાથે આ સંધિ કરતા જોવા મળે છે. તો એ રીતે એ સંધિ થઈ. આ જ રીતે ઇટાલીએ જર્મની અને જાપાન સાથે સંધિ કરી. અને તમે જાણો છો કે એમણે જે જૂથ રચ્યું એ જૂથ રોમ, બર્લિન અને ટોક્યોના નામથી ધરીથી ઓળખાય છે. રોમ, બર્લિન અને ટોક્યો ધરી ના નામથી ઓળખવામાં આવે છે. રોમ એ ઇટાલીની રાજધાની છે, બર્લિન એ જર્મનીની રાજધાની છે અને ટોક્યો એ જાપાનની રાજધાની છે, મુખ્ય શહેરો છે. એને જોડે એટલે એ ધરી રાષ્ટ્ર તરીકે ઓળખાયા. આખું એક ત્રિશંકની રચના કરી એટલે તે તમને જોવા મળે છે. આ જ રીતે ઇંગ્લેન્ડે અને ફ્રાન્સે જે લોકશાહી દેશો છે એ બધા દેશોને પોતાના દેશ સાથે જોડાવા માટે અપીલ કરી અને એ રીતે એમણે જૂથ બનાવી, જે લોકશાહી જૂથ તરીકે ઓળખવામાં આવે છે. જર્મનીએ રશિયા સાથે બિન આક્રમણની સંધિ કરી. કોઈ પણ સંજોગોમાં એક રાષ્ટ્ર બીજા રાષ્ટ્ર સામે યુદ્ધ કરશે નહીં, આવી સંધિ કરી. આમ એકબીજી જે સંધિ થઈ એનાથી વિશ્વ દેશોને શું થયું કે ભય, શંકા અને કુશંકાઓ ઉત્પન્ન થઈ અને ડર લાગ્યો. અને એ પ્રક્રિયા કોના તરફ? વિશ્વયુદ્ધ તરફ દોરી જતી જોવા મળે છે. તો આ રીતે આ જૂથબંધીઓ પણ આ વિશ્વયુદ્ધ માટે જવાબદાર છે, એટલે તે આપણને જોવા મળે છે. ત્રીજી પ્રક્રિયા જે છે તે લશ્કરવાદ. વિશ્વના બધા જ દેશો લગભગ એકબીજા સામે શંકા અને કુશંકા અને ભય હતો. એ ભય સામે લડવા માટે પોતાના જ દેશની અંદર શસ્ત્રોનું મોટા પાયે ઉત્પાદન કર્યું અને સૈનિકોમાં, લશ્કરમાં સૈનિકોની ભરતી કરી. સૈનિકો લશ્કરની અંદર જોડાય તે માટે અપીલ કરી. અને જે યુવાનો છે એમાં કેટલાક દેશો છે જેમાં રશિયા, જાપાન જેવા દેશોએ યુવાનોને ફરજિયાત લશ્કરમાં ભરતી કરવાનું સૂચન કર્યું. આ રીતે એમણે પણ આ લશ્કરવાદથી, આ જ રીતે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ આ દેશોએ પણ શસ્ત્રોમાં મોટા પાયે ઉત્પાદન, જેમાં યુદ્ધ જહાજો, ટેન્કો, સબમરીનો છે, એક એકથી ચડિયાતા એવા શસ્ત્રોનું ઉત્પાદન વધુ થાય તે માટેનો પ્રયત્ન કર્યો. અને એના કારણે વિશ્વની અંદર જે ભય છે
એ ભય ઉત્પન્ન વધારે થાય છે અને એમાંથી આ વિશ્વયુદ્ધ થતું જોવા મળે છે. એટલે એ રીતે આ લશ્કરવાદ છે, એ લશ્કરવાદની નીતિ એ પણ કોના માટે? આ બીજા વિશ્વયુદ્ધ માટે જવાબદાર તરીકે આપણને જોવા મળે છે. એટલે એ જોઈ શકાય છે. આ રીતે કોણે? ઇટાલી, જાપાન, જર્મની, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, અમેરિકા, અન્ય દેશો છે, એ બધા જ દેશોએ લશ્કરની અંદર મોટી સંખ્યામાં વધારો કર્યો, આધુનિક શસ્ત્રોનું ઉત્પાદન કર્યું. આમ જંગી ઉત્પાદનની જે પ્રક્રિયા છે એના કારણે આખું વિશ્વ આ યુદ્ધના ભય હેઠળ જીવવા લાગ્યું. તો એના કારણે આ લશ્કરવાદ છે એ પણ બીજા વિશ્વયુદ્ધ માટે જવાબદાર ગણવામાં આવે છે. એટલે તે તમને જોઈ શકાય છે. ત્યાર પછી રાષ્ટ્રસંઘની નિષ્ફળતા. વિશ્વમાં શાંતિ અને સલામતી જળવાય તે માટે 10 જાન્યુઆરી 1920 રાષ્ટ્રસંઘની રચના કરવામાં આવી, જેનું બીજું નામ છે લીગ ઓફ નેશન્સ તરીકે ઓળખવામાં આવે છે. એ નિષ્ફળ ગયું. કેમ નિષ્ફળ ગયું? તેના અનેક કારણો છે. એમાં પહેલું કારણ આપણે જોઈએ છે કે 1917 રશિયાની અંદર ક્રાંતિ થઈ એટલે યુદ્ધમાંથી ખસી ગયું હતું. એટલે આ જે રાષ્ટ્રસંઘ છે એની અંદર એને સભ્ય તરીકે લેવામાં આવ્યું ન હતું. બરાબર? એટલે જે લશ્કરી પીઠબળ જોઈએ એને મળ્યું નહીં. એ પહેલું કારણ. બીજું કારણ કે રાષ્ટ્રસંઘની સ્થાપનામાં અમેરિકાએ મહત્વનો ફાળો આપ્યો. રાષ્ટ્રસંઘની સ્થાપનામાં અમેરિકાએ મહત્વનો ફાળો આપ્યો, પરંતુ અમેરિકા જ આ સંઘ સાથે જોડાયું ન હતું. આમ જે મોટા જે ગણવામાં આવે છે આવા જે દેશો છે એ જ એમાં જોડાયા ન હતા. ત્રીજી બાબત, એમાં જે સભ્ય તરીકે જોડાયેલા એવા કેટલાક દેશો હતા તે દેશોએ પોતાનું કરવા માટે, એટલે કે રાષ્ટ્રસંઘની અંદર સભ્ય તરીકે જોડાઈને એ રાષ્ટ્રસંઘને અંદરથી જ ખત્મ કરવાની પ્રક્રિયા અપનાવતા જોવા મળે છે. અને એના સભ્ય તરીકે ત્યાર પછી સામ્રાજ્યવાદ નીતિ અપનાવીને એ સભ્ય તરીકે તેમાંથી છૂટા થાય છે. જેમાં જર્મની, ઇટાલી અને જાપાન જેવી જે સામ્રાજ્યવાદ નીતિ હતી એમને અપનાવી એને અંકુશમાં રાખવા માટે રાષ્ટ્રસંઘ નિષ્ફળ ગયું હતું. અંકુશમાં રાખી શક્યું નહીં. અને એમણે એના સામે જ્યારે પગલાં લેવામાં આવે ત્યારે એમણે સભ્યપદનો ત્યાગ કરી દીધો અને ખુલ્લેઆમ સામ્રાજ્યવાદ બીજા દેશ સામે યુદ્ધ કરવાની ધમકીઓ આપી. તો આ પ્રક્રિયાના કારણે આ કઈ રાષ્ટ્રસંઘ છે એ નિષ્ફળ જાય છે. બીજી બાબત કે રાષ્ટ્રસંઘ આવા જે સભ્યો છે મજબૂત છે, આવા સભ્યોના સામ્રાજ્યવાદ નીતિને અંકુશ રાખવામાં નિષ્ફળ જાય છે, એની સામે કોઈ પગલાં ભરી શકતી નથી, અથવા એની સામે યુદ્ધ કરવા માટે એના પાસે પોતાના જે શસ્ત્રો જોઈએ એમની પાસે હતા નહીં. એટલે એ અંકુશમાં રાખી શકી નહીં અને તેના કારણે રાષ્ટ્રસંઘ શું થાય છે? નિષ્ફળ જતું જોવા મળે છે. તો એ માટે એ જવાબદાર ગણવામાં આવે છે. ત્યાર પછીની પ્રક્રિયામાં વર્સેલસની સંધિ, જેને વિશ્વની અંદર ઈસવીસન 1919 રશિયા ફ્રાન્સના પેરિસની અંદર શાંતિ પરિષદ યોજવામાં આવે છે અને ત્યાં વર્સેલસની અંદર ભેગા થાય છે અને એમાં જે સંધિ કરવામાં આવી તેમાં યુદ્ધ માટે જર્મનીને જવાબદાર ગણવામાં આવે છે અને તેના કારણે એનું લશ્કરને છીનભીન કરી દેવામાં આવે. જો એ બીજી વાર ઊભું થશે તો ફરી યુદ્ધ થશે. એના કારણે એને આ રીતે લશ્કરમાં અને શસ્ત્રોનો નાસીપાસ કરવામાં આવે. બીજી બાબત તો એ પ્રક્રિયા આપણને જોવા મળે છે કે એના ઉપર ભારે યુદ્ધદંડ લાદવામાં આવે. લગભગ 6.5 અબજ પાઉન્ડનો યુદ્ધદંડ લાદવામાં આવ્યો. કડક. આ ઉપરાંત રોહર પ્રાંત જે છે એ પડાવી લેવામાં આવ્યો. જ્યારે રહિયાન નદી છે એ આંતરરાષ્ટ્રીય જળમાર્ગ તરીકે ખુલ્લી મૂકવામાં આવે છે. ફરજ પાડી.
આ બધી પ્રક્રિયા બંદૂકની અણીએ એના પર સહી કરવાની ફરજ પાડી અને એ સ્વમાની હતી અને તેના કારણે એનો બદલો લેવા માટે તત્પર બની. અને તે પ્રક્રિયાના કારણે આ વર્સલેસની અન્યાયી સંધિ જવાબદાર ગણાય. આ જ રીતે બીજું છે કે આ સંધિની અંદર તમે જાણો છો કે આ વર્સલેસની સંધિ જર્મન માટે કેવી હતી? અયોગ્ય હતી. અને તેના કારણે હિટલરે એને કાગળનું ચીથરું કહીને ફગાવી દીધી. એમને જે શરતો હતી તે નાબૂદ કરી અને એ ફગાવીને એને શું કર્યું? યુદ્ધકીય નીતિ અપનાવે છે. સામ્રાજ્ય વિસ્તાર વધારતો જોવા મળે છે. તો એ પ્રક્રિયા આપણે જોઈ શકીએ છીએ. આ પ્રક્રિયા પછી એડોલ્ફ હિટલરની સામ્રાજ્યવાદી મહત્વકાંક્ષા કઈ હતી? તો એણે વિશ્વની અંદર એક ફક્ત જર્મન પ્રજા શાસન કરવા માટે બનેલી છે એવું એ માનતો હતો. અને ઈશ્વરે પોતે કોને આ વિશ્વની અંદર શાસન કરવા માટે મને મોકલ્યો છે એવું એ માનતો અને તેથી પોતે ઈશ્વર છે એવું માનતો. અને એ માટે પ્રજાને એ જ રીતે એને ઉશ્કેરી. અને તે માટે તમે જાણો છો કે એ સૌપ્રથમ તો આ ઓસ્ટ્રિયાનો વતની હતો. ઓસ્ટ્રિયા એવું પણ માનતો હતો કે જ્યાં જ્યાં જર્મન પ્રજા રહે છે એ જર્મન સાથે ભળવી જોઈએ. અને એના કારણે જર્મન ઉપર એ આક્રમણ કરે છે. બરાબર. હવે આપણે એક બાબત એ જોઈએ કે હિટલર છે એ ઓસ્ટ્રિયાનો જ વતની છે મૂળ તો, પણ એ રોજીરોટી મેળવવા માટે, કામ ધંધો કરવા માટે જર્મની જાય છે અને ત્યાં પેન્ટિંગનું કાર્યની શરૂઆત કરે છે. અને ત્યાર પછી લશ્કરમાં જોડાય છે અને લશ્કરમાંથી એ આગળ સરસેનાપતિ બને છે. અને જ્યારે હેડનબર્ગનું અવસાન થાય રાષ્ટ્રપતિ, તો એની જગ્યાએ નવા રાષ્ટ્રપતિની નિમણૂકની જગ્યાએ પોતે જ એ રાષ્ટ્રપતિ પદ ધારણ કરીને સરમુખત્યાર બનતો જોવા મળે છે. અને એની મહત્વકાંક્ષા વિશ્વ ઉપર સત્તા કરવાની આશયથી સામ્રાજ્યવાદ નીતિ અને યુદ્ધકીય નીતિમાં માનતો હોય. અને એ પ્રક્રિયાને કારણે એણે મોટા પ્રમાણમાં શસ્ત્રોનું ઉત્પાદન અને આધુનિક શસ્ત્રોનું ઉત્પાદન કરી એના પાડોશી દેશો ઉપર પોતાનું પ્રભુત્વ સ્થાપિત કરવા માટે આક્રમણ કરે છે. અને એક પછી એક જીતી લે એ સામ્રાજ્યનો વિસ્તાર કરતો જોવો છે. તે માટે 12મી માર્ચ 1938ના રોજ ઓસ્ટ્રિયા ઉપર એમને આક્રમણ કરી એ જીતી લીધું અને જર્મન સાથે એને જોડી દેતું જોવા મળે છે. એના પછી બીજી પ્રક્રિયા છે કે મ્યુનિચ સંમેલન યોજવામાં આવ્યું અને એના બીજા દિવસે ઝેકોસ્લોવાકિયા નામના જે પ્રદેશ છે એના ઉપર આક્રમણ કરીને એ જીતી લીધું. બરાબર. 1 ઓક્ટોબર 1938માં આ રીતે 1938માં 2 પ્રદેશો એમણે કબજા હેઠળ લઈ લીધા. ત્યાર પછી 1939માં એનો પાડોશી દેશ તરીકે ઓળખાતું લિથુઆનિયા છે એના ઉપર આક્રમણ કરીને એ રીતે એ પણ જીતી લીધો. આ રીતે એક પછી એક પ્રદેશો જીતીને એ પોતાનો વિસ્તાર વધારતો ગયો અને એ વિસ્તારવાદી નીતિમાંથી જ શું થાય છે? યુદ્ધની પ્રક્રિયા ઊભી થતી જોવા મળે છે. એટલે એની મહત્વકાંક્ષા એ પણ બીજા વિશ્વયુદ્ધ માટે જવાબદાર ગણવામાં આવી છે. એટલે તે આપણને જોવા મળે છે. ત્યાર પછી આપણને જોવા મળે છે જર્મનીનું પોલેન્ડ ઉપર આક્રમણ 1 સપ્ટેમ્બર 1939માં કર્યું અને ત્યાંથી જ બીજા વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો. હવે પોલેન્ડ સાથે તમે જુઓ છો તો આ રીતે આપણે જોઈએ છીએ કે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે એની સાથે સંધિ કરી છે. અહીંયા આગળ ફ્રાન્સે પોલેન્ડ સાથે સંધિ છે. ઇંગ્લેન્ડે પણ પોલેન્ડ સાથે સંધિ કરેલી જોવા મળે છે લોકશાહી જૂથ. અને એના કારણે પોલેન્ડને બચાવવા માટે જર્મનીને એ જણાવે છે, તાકીદ કરે છે કે યુદ્ધનો અંત લાવો. શસ્ત્રો મૂકી દેવા માટે ભલામણ પણ કરે છે, પણ એનો અનાદર કરે છે જર્મન હિટલર અને અનાદર કરીને એ યુદ્ધ ચાલુ રાખે છે. એટલે આ પોલેન્ડને બચાવવા માટે સામે કોણે? ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે પણ યુદ્ધમાં ઝપલાવ્યું અને એ પ્રક્રિયામાંથી આ બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. તો તે આપણને જોવા મળે છે અને ત્યાંથી એની શરૂઆત થાય છે યુદ્ધની
એટલે એને તાત્કાલિક કારણ તરીકે પણ ઓળખવામાં આવે છે. 2 ગુણના પ્રશ્નમાં આ પ્રશ્ન પૂછાય છે તો ખાસ જાણવું જરૂરી છે. બરાબર. બીજા વિશ્વયુદ્ધનું તાત્કાલિક કારણ કયું? તો જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ એ એનું તાત્કાલિક કારણ તરીકે ગણવામાં આવે છે. બરાબર. અને ત્યાંથી યુદ્ધનો પ્રારંભ થતો જોવા મળે છે. તો આટલા પરિબળો એ કયા છે? દ્વિતીય વિશ્વયુદ્ધના પરિબળો તરીકે જોવા મળે છે. બરાબર. એ બાબતો ધ્યાનમાં રાખવાની રહે છે. ત્યાર પછી આપણે આગળ જઈએ છીએ. દ્વિતીય વિશ્વયુદ્ધની રૂપરેખા કેવી છે? તો આ પ્રક્રિયા પછી તાત્કાલિક કારણ પછી વિશ્વના દેશો 2 જૂથમાં વહેંચાઈ જતા જોવા મળે છે. 2 જૂથો ઉભા થયા. એક મિત્ર રાષ્ટ્રોનું જૂથ જે લોકશાહી છે. તો લોકશાહી કોણ? તો ઇંગ્લેન્ડ, ફ્રાન્સ અને એની સાથે જે લોકશાહી દેશો છે એ બધા જોડાય છે. અને એ રીતે આ લોકશાહી જૂથ એક ઊભું થયું. જ્યારે બીજી બાજુ ધની રાષ્ટ્ર એનું વિરોધી જૂથ તરીકે જેમાં ઇટાલી, જર્મની અને જાપાનનો સમાવેશ થાય છે. તો એ આપણે જોઈએ છે આ રીતે વિશ્વ 2 જૂથમાં વહેંચાય છે. બરાબર. જ્યારે આ મિત્ર રાષ્ટ્ર અને ધરી રાષ્ટ્ર એમ 2 જૂથો અસ્તિત્વમાં આવે છે. લગભગ આ યુદ્ધની પ્રક્રિયામાં આ સામસામે 47 દેશો યુદ્ધમાં લડતા જોવા મળે છે. બરાબર. તો તમને આપ્યું 1 સપ્ટેમ્બર 1939 થી 11 ઓગસ્ટ 1945 સુધી આ યુદ્ધ ચાલતું જોવા મળે છે. બરાબર. હવે યુદ્ધની અંદર ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે આ પોલેન્ડને બચાવવા યુદ્ધ જાહેર કર્યું તો જર્મનીએ એની સામે યુદ્ધ કર્યું અને તેમાં ફ્રાન્સને લગભગ બધી જ મોરચે પરાજય આપ્યો અને ઇંગ્લેન્ડના ઉપર પણ બોમ્બમારો કરીને એને પણ નાસીપાસ જેવું કરી દીધું. કોણે? જર્મનીએ. શક્તિશાળી હતી, યુદ્ધની તાકાત ખૂબ હતી અને એ પ્રક્રિયાને કારણે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ લગભગ દરેક મોરચે એનો પરાજય થતો જોવા મળે છે. બરાબર. જાપાને છે એ જાપાને પણ આ મિત્ર રાષ્ટ્રો સામે, કારણ કે એ પહેલા યુદ્ધની અંદર મિત્ર રાષ્ટ્ર સાથે જોડાયું હતું પણ એને એ પ્રદેશો ન મળતા એને અન્યાય થયો અને તેના કારણે એમણે જાપાને ધરી રાષ્ટ્ર સાથે જોડાઈને કોની સામે? અમેરિકા સામે યુદ્ધ કરે છે. અને અમેરિકા એ સમયે તટસ્થ હતું, કોઈ પણ જૂથમાં જોડાયું ન હતું. મિત્ર રાષ્ટ્રોના પક્ષે પણ ન હતું અને ધરી રાષ્ટ્રોના પક્ષે પણ જોડાયું ન હતું, તટસ્થ રહ્યું હતું. તેમ છતાં જાપાને આ અમેરિકાના જે નૌકાદળ છે એ હવાઈ ટાપુઓ જે ગણાય છે એમાં પર્લ હાર્બર ઉપર આક્રમણ કરે છે. પર્લ હાર્બર પર આક્રમણ કર્યું અને એને ડૂબાડી દીધું. તેથી એના અસંખ્ય લોકો અમેરિકન નૌકાદળની અંદર રહેતા અને અસંખ્ય સૈનિકો છે મૃત્યુ પામ્યા અને એ પ્રક્રિયાથી ભયભીત બન્યો અને મિત્ર રાષ્ટ્રોના પક્ષે જોડાય છે. અને એ જોડાતા સાથે જ મિત્ર રાષ્ટ્રોને મોટા જથ્થામાં શું મળે છે? લશ્કર, શસ્ત્રો આ પ્રાપ્ત થતા યુદ્ધની પ્રક્રિયા બદલાય છે. હવે કહેવાય છે કે આજે કોણે જર્મનીએ છે રશિયા સાથે બિન આક્રમણની સંધિ કરી હતી. રશિયાએ યુદ્ધની અંદર કોઈ પણ પ્રક્રિયા થાય આપણે સામ સામે ક્યારે પણ યુદ્ધ કરશો નહીં, આ સંધિનો ભંગ કર્યો 1941માં અને આ રશિયા સામે જ એમણે યુદ્ધ જાહેર કર્યું. કોણે? જર્મની. અને એ સમયે એક ઘટના એવી હતી કે એ સમયે શિયાળાની ઋતુ બેસી ગયેલી હતી અને તેથી જર્મન સૈનિકો ઠંડીની અંદર રશિયા સામે લડી શક્યા ન હતા અને ચારે બાજુથી રશિયાએ એના લશ્કરને ઘેરી લઈ પરાજિત કરી દીધું હતું. અને એનાથી ઘેરાઈને આજે આપણે જે હિટલર છે એને પોતે જ પોતાના માથાની અંદર ગોળી મારીને આત્મહત્યા કરી લેતું જોવા મળે છે, કેમ કે પકડાઈ જવાના બીક. અને એ રીતે આ યુદ્ધનો એક બાજુ જર્મનીનો પરાજય થાય છે. તો ઇટાલી છે એ ઇટાલીને પણ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે તે બાજુથી અને આજે અમેરિકાના લશ્કર દ્વારા જે સૈનિકો મળે છે, સહાય મળે છે, એ પ્રક્રિયાને કારણે
ઇટાલીને પણ પરાજય થાય છે અને તેના કારણે મુસોલિનીને એના જ સૈનિકોએ ઘેરીને મારી નાખવામાં આવે છે અને એ રીતે ઇટાલીનો પણ અંત આવતો જોવા મળે છે. તો બીજી બાજુ આપણે એ જોઈએ છે કે જાપાન એક મોરચે તેમ છતાં યુદ્ધ પ્રક્રિયા સાથે લડતું રહે છે. જાપાન છે બરાબર, અને જાપાન લડતું હતું અને એને અટકાવવા માટે એને ચેતવણી આપવામાં આવે છે, તેમ છતાં એ પોતાના હથિયાર હેઠે મૂકતા નથી અને એ પ્રક્રિયાને કારણે જાપાન છે એ જાપાન ઉપર અમેરિકાએ 6 ઓગસ્ટ 1945માં હિરોશીમા જે છે એ હિરોશીમા ઉપર આક્રમણ કરે છે. બરાબર, હિરોશીમા ઉપર આક્રમણ કરતું જોવા મળે છે. એટલે પરમાણુ બોમ્બનો ઉપયોગ કરે છે. લગભગ આ બોમ્બનો અવાજ 250 કિલોમીટરથી પણ વધુ સંભળાય છે અને એના કારણે 1 લાખથી વધારે સૈનિકો તત્કાળ મૃત્યુ પામતા જોવા મળે છે અને મોટી જાનહાનિ થાય છે. તેમ છતાં જાપાન લડે છે. એને ફરી અમેરિકાએ ચેતવણી આપી અને યુદ્ધ બંધ કરવા માટે અપીલ કરી, પત્રિકાઓ વિમાન દ્વારા નાખી, તેમ છતાં પણ જાપાન લડતું હતું અને એના કારણે ત્રીજા દિવસે એટલે કે 9મી ઓગસ્ટ 1945 ના રોજ 9 ઓગસ્ટ 1945માં નાગાસાકી નામનું જે એનું શહેર છે એના ઉપર પરમાણુ બોમ્બ ફેંકવામાં આવે છે અને એના કારણે અસંખ્ય લોકો, એમાં પણ 60,000 થી પણ વધારે લોકો તત્કાળ મૃત્યુ પામ્યા અને આવી જાનહાનિ જોઈ એમણે પોતાની શરણાગતિ સ્વીકારતા આ બીજા વિશ્વયુદ્ધનો અંત આવતો જોવા મળે છે. 11 ઓગસ્ટ 1945માં એનો અંત આવે છે. આ રીતે આ ટૂંકમાં દ્વિતીય વિશ્વયુદ્ધની રૂપરેખા કઈ તો આ રીતે યુદ્ધની પ્રક્રિયા આપણે અહીંયા આપવામાં આવી છે. તો એટલી બાબતો એની અંદર ઉલ્લેખ કરેલો છે તો તે આપણે જોયો છે. બરાબર, તેમાં મુખ્યત્વે આ તાત્કાલિકકરણ, જૂથબંધીઓ કયા અથવા દ્વિતીય વિશ્વયુદ્ધ છે એના મુખ્ય પરિબળો એટલે મુખ્ય કયા તો આટલા તમને જે આપવામાં આવ્યું: ઉગ્ર રાષ્ટ્રવાદ, જૂથબંધીઓ, લશ્કરવાદ, રાષ્ટ્રસંઘની નિષ્ફળતા, વર્સેલ્સની સંધિ, એડોલ્ફ હિટલરની સામ્રાજ્યવાદી મહત્વાકાંક્ષા અને જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ અથવા તત્કાલિક કારણ. આટલા યાદ ખાસ રાખવાના રહે છે. બરાબર, તેટલી પ્રક્રિયા છે, આમાંથી ખાસ પૂછાતું નથી કયા રૂપરેખામાંથી. બરાબર, તેટલી બાબતો ધ્યાનમાં રાખવી. અસ્તુ.